આ ડોક્ટરે એ બધી દવા આપી, આ ગળવા પહેલા જ મેં તો મરી જાવ એવું લાગે. આ દવા પીવાથી શું થયું તે તમને બતાવું, વિડીયો એન્ડ સુધી જોજો. ગુડ મોર્નિંગ, જય માતાજી. મેં છે તમારો પ્રિય કમલ, બીમાર પડી ગયેલા સર. તો છે ખાંસી બહુ થઈ એટલે એડિટ કરતો મારો. વાહ क्या एक्टिंग कर रहा है. પછી મેં પી નાખ્યું અડદવાળું દૂધ. ખાંસી ને શરદી કોઈને થાય જ નહીં તો હારે એવું થાય નહીં બે કંટ્રોલ જલ્દી હારું જ નહીં થાય ને. અઠવાડિયું કલાકે ફોરેસ્ટ વાળા કેટલું ને તેવું કરવા પડતું હતું. रात भर खांस रहा था, जा जाके मेरे बाटले से 2 घूंट मार ले जा. તે બાટલીનો નહીં પણ આ બાટલીનો એક ઘૂંટમાં લેતું. આગળ એક ગાડી લઈને આવતો તે બામ વાળો તે કહેતો હતો ઘૂંટણ દુખે બામ લગાવું, કમર દુખે બામ લગાવું, માથું દુખે બામ લગાવું. એટલે મેં માથું દુખે તો બામ લગાવીને પાડા જેવો પડી ગયો. પછી ઊંઘીને કંટાળી ગયા તો નાના લોટા જેવું જોડીમાં બેસી ગયા ને તાહ કંટાળી ગયા તો ખુરસામાં બેસી ગયા. પછી મને વિચાર આવ્યો કે જે જેલમાં જતા હતા તે લોકોને હું દશા થતી હોય એમ. પછી વાગી ગયા 12 ને મને લાગી ભૂખ એટલે ખાઈ બાઈને પછી દવા બવા પીને મરઘા જેવા ઝુપાયો એટલે ઊંઘી ગયો. તમાહામાં એ જ નાટક, કપડાં ધોઈ તો કાઢે પણ લાખે કા એટલે સરઘસના તંબુ જેવા તાણી દેલા છે જેની કપડાં. પછી મમ્મીએ બનાવી પણ પાણી વાળો ઉકાળો તીખો. ભાઈ સાહેબ ઉકાળામાં મરચાની ભૂખ લાખેલી કે હું એક જ ઘૂંટો પીધો એટલે કાનમાંથી તો ધોવાળા કાઢ નાખ્યા. આ ડોક્ટરે એ બધી દવા આપી, આ ગળવા પહેલા જ મેં તો મરી જાવ એવું લાગે. આ તો ભેંસની દવા છે કે આખરે ગાયની દવા છે. अभी मैं गाली नहीं दे सकता. આ છે ઓરિજિનલ મધ. તમે કહે કે કેવી રીતે? આ ફ્રીજમાં મોકલો તો ગોઠ નહીં થયેલું ને જે ગોઠ થઈ જાય તો તમારે સમજી જવાનું કે ડુપ્લિકેટ. તમે હો ટ્રાય મારી જજો. પછી અડદ ને મધ બે મિક્સ કરીને ચાટી ગયો. જો વિડીયો તમને ગમ્યો તો 10 જણને શેર કરજો તમે.